લલિત વસોયાએ પાટીદાર સમાજ જોગ સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશો આપ્યો છે। આ વિડીયોના માધ્યમથી તેઓ વિનંતી કરી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે એ વિવાદનો ઉકેલ આવતો હશે તે રીતે સમાજ ઉકેલ લઈ આવશે। તેઓ કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં એકબીજાની તરફેણમાં પાટીદારની પાઘડી ઉછાળી રહ્યા છે, તેને લીધે પાટીદાર સમાજને કલંક લાગી રહ્યું છે। જે કંઈ પણ પ્રશ્ન હશે તે સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરવાનું છે। સરદાર પટેલના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો। આ સિવાય પણ તેઓ ઘણી વાતો કરી રહ્યા છે। સાંભળીએ શું કહી રહ્યા છે લલિતભાઈ વસોયા। પાટીદાર ભાઈઓ બહેનો નમસ્કાર, હું લલિત વસોયા આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું। છેલ્લા 2 દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે, પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે। જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે। આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે। હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો। છેલ્લે સમાજની આબરૂ જાય છે। એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન, કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો। જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને જે કાંઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે। એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ, આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો। આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે, સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો, એવી હાથ જોડીને વિનંતી કરું છું।